શિયાળાની શરૂઆત થતાની સાથે જ જાણે તસ્કરોની સિઝન પણ શરૂ થઈ ગઈ હોય તેમ ભરૂચ જિલ્લાના વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરોએ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી દિવાલમાં લગાવેલ તિજોરીને ગેસ કટર વડે કાપીને રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. વાગરા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગત ગુરુવારના રોજ રાબેતા મુજબ કચેરીનું કામ પૂર્ણ કરી ઓફિસ બંધ કરી જતા રહ્યા હતા. ત્યારબાદ દેવ દિવાળીનો તહેવાર હોય જેને લઈ રજા હોવાથી કચેરી તસ્કરોના નિશાને ચડી હતી. બનાવ બાદ પોસ્ટ માસ્ટર તાત્કાલિક પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જોકે તસ્કરોએ કેટલા રૂપિયા સહિતના મુદ્દામાલની ચોરી કરી છે તે અંગે સત્તાવાર કોઈ માહિતી સાંપડી નથી. ત્યારે હાલ તો પોલીસ દ્વારા ચોરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.